નમસ્કાર દર્શક મિત્રો, હું છું શાસ્ત્રીજી પુનિતભાઈ પીજાની અને આજે આપણા આ મોટિવેશનલ મંડેના નવા એપિસોડમાં આપ સર્વનું હાર્દિક અભિવાદન કરું છું. આજે આપણે આ મોટિવેશનલ મંડેમાં વાત કરવાની છે રામ ભક્ત શ્રી હનુમાનજી મહારાજ વિશે, કે એમનો જન્મ કઈ રીતે થયો અને કયા કારણસર એમનું નામ હનુમાન પડ્યું અને કઈ રીતે હનુમાનજીનો જન્મ થયો, કયા કારણથી જન્મ થયો, આ વગેરે વાતો આજે આપણે જાણીશું આ મોટિવેશનલ મંડેના એપિસોડમાં. તો આ વિડીયો આખો જોજો, લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો અને મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. રામ ભક્ત હનુમાન વિશે કહેવામાં આવ્યું છે કે પ્રણવ પવન કુમાર ખલબન બાવક પાવક જ્ઞાન ઘન જાસુરદય આગાર બસઈ રામ સર ચાપ ધર. ભગવાન શંકર ભગવતી સતીની સાથે કૈલાસના એક ઉત્તમ શિખર ઉપર બિરાજમાન હતા. વડની ગાઢ છાયામાં તેમના કપૂર સમાન શ્વેત શરીર ઉપર ભૂરા રંગની જટાઓ વિખરાયેલી હતી. હાથમાં રુદ્રાક્ષની માળા, ગળામાં સાપ અને સામે નંદી બેઠેલો હતો. તેમના સહચરો અને અનુચરો ત્યાંથી થોડેક દૂર પરસ્પર વિવિધ પ્રકારની ક્રીડાઓ કરી રહ્યા હતા. તેમના મસ્તક ઉપર ચંદ્રમાં ગંગાની અમૃતમય ધારાઓ રહેવાને કારણે ત્રીજા નેત્રની વિષમ જ્વાળા શાંત હતી. લલાટ ઉપરની ભસ્મ અત્યંત શોભાયમાન જણાતી હતી. એકાએક રામ રામ કહેતા તેમણે પોતાની સમાધિનો ભંગ કર્યો. સતીએ જોયું કે ભગવાન શંકર એક અપૂર્વ ભાવથી તેમની તરફ જોઈ રહ્યા છે. સતી તેમની સામે ઊભા થઈ ગયા અને હાથ જોડીને સવિનય કહેવા લાગ્યા, સ્વામી, આ સમયે હું તમારી શી સેવા કરું? શું તમે મને કંઈ કહેવા માગો છો? તમારી મુખાકૃતિ ઉપરથી તો એવું જ લાગી રહ્યું છે. ભગવાન શંકરે કહ્યું, પ્રિય, આજે મારા મનમાં એક ઘણો શુભ સંકલ્પ થઈ રહ્યો છે. હું વિચારી રહ્યો છું કે જેમનું હું નિરંતર ધ્યાન કર્યા કરું છું, જેમના નામોનું રટણ કરી ગદગદિત થતો રહ્યો છું, જેમના વાસ્તવિક સ્વરૂપનું સ્મરણ કરીને હું સમાધિસ્થ થઈ જાઉં છું, તે જ મારા ભગવાન, તે જ મારા પ્રભુ અવતાર લઈને સંસારમાં આવી રહ્યા છે. બધા દેવતાઓ એમની સાથે અવતાર લઈને એમની સેવાનો સુયોગ પ્રાપ્ત કરવા ઈચ્છે છે. તો પછી હું શા માટે વંચિત રહું? હું પણ ત્યાં જાઉં અને એમની સેવા કરીને યુગની ઝંખના પૂર્ણ કરું, પોતાના જીવનને સફળ બનાવું. ભગવાન શંકરની આ વાત સાંભળી સતી તરત એવું વિચારી ન શક્યા કે આ સમયે શું યોગ્ય છે કે શું અયોગ્ય. તેમના મનમાં બે પ્રકારના ભાવ અનુભવાતા હતા. એક તો એ કે મારા પતિદેવની અભિલાષા પૂર્ણ થવી જોઈએ અને બીજો એ કે એમનાથી મારો વિયોગ ન થવો જોઈએ. તેમણે કંઈક વિચારીને કહ્યું, પ્રભુ, તમારો સંકલ્પ ખૂબ જ સુંદર છે. જેમ હું મારા ઈષ્ટદેવની એટલે કે તમારી સેવા કરવા ઈચ્છું છું, તેવી જ રીતે તમે પણ પોતાના ઈષ્ટદેવની સેવા કરવા ઈચ્છો છો. પરંતુ વિયોગના ભયથી મારા હૃદયને કોણ જાણે શું થઈ રહ્યું છે. તમે કૃપા કરીને મને એવી શક્તિ આપો કે મારું હૃદય તમારા સુખમાં જ પોતાનું સુખ માને. બીજી પણ એક વાત છે, ભગવાનનો અવતાર આ વખતે રાવણનો નાશ કરવા માટે થઈ રહ્યો છે. રાવણ તમારો મોટો ભક્ત છે. તેણે તો પોતાનું મસ્તક સુદ્ધા તમને ચડાવ્યું છે. આવી સ્થિતિમાં તમે તેને મારવાના કામમાં કેવી રીતે સહાય કરી શકશો? ભગવાન શંકર હસવા લાગ્યા. તેમણે કહ્યું, દેવી, તમે અત્યંત ભોળા છો. આમાં વિયોગની તો કોઈ વાત જ નથી. હું એક રૂપમાં અવતાર લઈને પ્રભુની સેવા કરીશ અને બીજા રૂપમાં તમારી સાથે રહીને તેમની લીલાઓ બતાવીશ તથા જે તે સમયે તેમની પાસે જઈને તેમની સ્તુતિ પ્રાર્થના કરીશ. હવે રહી તમારી બીજી વાત, પણ એમાં તો જેમ રાવણે મારી ભક્તિ કરી છે તેવી જ રીતે તેણે મારા એક અંશની અવગણના પણ કરી છે. તમે તો જાણો છો કે હું 11 સ્વરૂપમાં રહું છું. જ્યારે રાવણે પોતાના 10 મસ્તક ચડાવીને મારી પૂજા કરી હતી ત્યારે તેણે મારા એક અંશને પૂજા કર્યા વગર જ છોડી દીધો હતો. હવે હું તે જ અંશના રૂપમાં તેની વિરુદ્ધ યુદ્ધ કરી શકું છું અને મારા પ્રભુની સેવા પણ કરી શકું છું. મેં વાયુદેવના દ્વારા અંજનાના ગર્ભથી અવતાર લેવાનો નિશ્ચય કર્યો છે. હવે તો તમારા મનમાં કોઈ દુઃખ નથી ને? ભગવતી સતી પ્રસન્ન થયા. દેવરાજ ઇન્દ્રની અમરાવતીમાં એક પુંજિક સ્થલા નામની અપ્સરા હતી. એક દિવસે તેનાથી કોઈક અપરાધ થઈ ગયો, જેના કારણે તેણે વાંદરી થઈને પૃથ્વી પર જન્મ લેવો પડ્યો. સાપ આપનાર ઋષિએ ઘણી પ્રાર્થના કર્યા પછી એટલી કૃપા કરી હતી કે તે વાંદરી જ્યારે જેવું ઈચ્છે ત્યારે તેવું રૂપ ધારણ કરી શકે છે. ઈચ્છે ત્યારે વાંદરી રહે અને ઈચ્છે ત્યારે માનવ સ્ત્રી. વાનરરાજ કેસરીએ તેનો પત્ની તરીકે સ્વીકાર કર્યો હતો. તે અત્યંત સુંદર હતી.
અને કેસરી તેને ખૂબ જ પ્રેમ કરતા હતા. એક દિવસે તે બંને જણ મનુષ્યનું રૂપ ધારણ કરી પોતાના રાજ્યમાં સુમેરુ પર્વતના શિખરો ઉપર વિહાર કરતા હતા. મંદ મંદ પવન વાઈ રહ્યો હતો. પવનની એક હળવી લહેરથી અંજનાની સાડીનો પાલવ ઉડી ગયો. અંજનાને એવું લાગ્યું કે પોતાને કોઈ સ્પર્શ કરી રહ્યું છે. તેઓ પોતાના વસ્ત્રને સંભાળતા અલગ ઊભા રહી ગયા અને ધમકાવતા કહ્યું, આવો દુષ્ટ કોણ છે જે મારા પતિવ્રતા ધર્મને નષ્ટ કરવા ઈચ્છે છે? મારા ઈષ્ટદેવ પતિદેવ મારી સાથે વિદ્યમાન છે અને છતાં કોઈ મારા પાતિવ્રત્યને નષ્ટ કરવા ઈચ્છે છે. હું તેને હમણાં જ શાપ આપીને ભસ્મ કરી નાખીશ. પછી તેમને એવું લાગ્યું કે જાણે વાયુદેવ કહી રહ્યા છે, દેવી, મેં તમારું વ્રત નષ્ટ કર્યું નથી. દેવી, તમને એક એવો પુત્ર થશે જે શક્તિમાં મારા સમાન હશે. બળ અને બુદ્ધિમાં તેની કોઈ બરાબરી નહીં કરી શકે. હું તેનું રક્ષણ કરીશ. તે ભગવાનનો સેવક થશે. ત્યાર પછી અંજના અને કેસરી પોતાના સ્થાને ગયા. ભગવાન શંકરે અંશ રૂપે અંજનાના કાન દ્વારા તેમના ગર્ભમાં પ્રવેશ કર્યો. તો આ હતી હનુમાનજી મહારાજના જન્મની કથા, કે કઈ રીતે હનુમાનજી મહારાજનો જન્મ થયો, કઈ રીતે તે ભગવાન શંકરનો અંશ કહેવાય છે, કઈ રીતે તે 11 રુદ્રોમાં એક રુદ્ર તરીકે પૂજ્યમાન થાય છે, કઈ રીતે ભગવાન શ્રી રામના ભક્ત થયા, તેમની સેવા કરી અને કઈ રીતે તેમનોમાં અંજનાના ગર્ભથી જન્મ થયો વગેરે કથા આજે આપણે જાણી. મારો આ વિડીયો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર મિત્રો.